यहाँ सीधું ભરા દોડન ફોડો ખેંચા ખેંચ વળજો હા મિત્રો આ શું હોય ખબર છે કોંટાવાળું બહુ ખતરનાક છે વાંટાના ઝાડવા તો જો એના કેવું ચેવડા હા તો અહીંયા મેં ચૂલો બનાવ્યો હતો અર્પિતાના ચૂલો બનાવતા આવડતું નહીં એટલે મેં બનાવ્યો હતો અને આ વિડીયો આપણો વ્લોગર હર્ષિદીવાળા ચેનલ ઉપર જોવા મળશે તમને ત્યાં જઈને જોઈ લેજો તૂટી ગયું મિત્રો રવિવાર હોય ને એટલે આવું બધું કરવું પડે બૈરાનું કામકાજ આપણે કરવું પડે એટલે રવિવારે આવું જ થાય હેલો ગાઈઝ કેમ છો મજામાં સવારમાં બધાને જય માતાજી તો અહીંયા આગળ નીલિયોના બધા છોકરા ભેગા થયા છે ને ગાડી સોની ઉપર ચડાવી છે જુઓ તો યાર ખતરનાક સીન કર્યો છે આ છોકરાએ તો જુઓ તો પીપળા ઉપર ગાડી ચડાવી દીધી છે મોટી દઈને જો કે એક સરસ મજાનું અહીંયા સીન જોવા મળશે અહીંયા જુઓ તો સોફા ઉપર મારા બેટા કેવા બેઠા છે ખતરનાક છે ને બે ત્રણે ચારે જણા ભેગા થઈને બેસી રહ્યા નીલિયો ખાય છે ને આપણા ગાડીનું થોડુંક જોઈએ કંઈ આગળ પાછું થયું નહીં વાયર બાયર તૂટ્યો નહીં એ ચેક કરી લઈએ કારણ કે છોકરાનું કોઈ ઠેકાણું હોય નહીં ભાઈ આપણે એટલે પછી આપણે જોવું પડે કારણ કે વાયર બાયર તૂટી જાય તો એકાદી મોટર બંધ થઈ ગઈ હોય તો લોસા પડી જાય નીલિયો તો ખાવામાં પડે છે ગમાઈને તો આપણે જોઈ લઈએ થોડુંક નેસું નમીને એટલે વાયર બાયર તૂટ્યો બૂટ્યો હોય નહીં એવું જોવું પડે કારણ કે પછી તૂટી જાય તો એકાદી મોટર બરી જાય તો લોસા પડે હા જો કે કમ્પ્લીટ જ છે વાયરિંગ ટાયરો બાયરો મિત્રો આવી ગયા છે આપણે ભેંસો પાવા માટે તગારું બગારું લઈને તો અહીંયા જોઈ શકો છો તગારું મોટું ડેંગ લઈને ભેંસો પાવાની છે આટલા બધી ભેંસો પાવાની છે અહીંથી મોડી ત્યાં સુધી પેલી ભેંસો દેખાય ત્યાં સુધી પાવાની છે અને અર્પિતા વાંસ દીધું ભરશે પાણી ચાલુ છે પાઇપ લાઈન આપણે અહીંયા ભેંસો પાણી સારું કરી દઈએ હડો હડો હરમ હડી હડી ભાઈ પાણી ઘણું બધું ભરાઈ ગયું છે અને એવું બધું છે પાઇપ છો છે અહીંયા છે પાણી ચાલુ છે દૂર આપણે પાણી પહોંચી કરીએ ચાલુ કરી દીધું છે પીવાનું અહીંયા સીધું ભરા દોડન ફોડો ખેંચા ખેંચ વળજો હા હા સો પડી વળી इधर भी पानी निकल रहा है फिर ऊँगी जाइए नहीं पीव है पानी चलो भैंसो पी आप लो बी टोटी लेना से आप लो बी करवा टोटी बड़ी भैंसो ना गाय पावा टोटी लो बी कर दी इतना लगी खाए से એટલે આ તો અડધે જ પોવા કહે હજી ડોલ લાવી પછી હા કયું પેલું તો મારા હે પેલું માર કોણ્યું હ હું કોઈ ટોટીનું આવી કરી જોડવી પડશે ચલો જોડી મિત્રો અહીંયા બપોરમાં લાકડો લેવા નદીએ પહોંચી ગયા હતા બેસો પૈન નવરા થઈને અહીંયા તમે જોઈ શકો છો તાપ નકરો છે અને હું કંઈ ચેબરે જવાય એવું થઈ ગયું છે માથું તપી ગયું છે માથે બોડ્યું છે એવું બધું થયું છે મિત્રો અહીંયા ઘણો બધો તાપ છે જોકે સોયડો તો જોવા મળતો નહીં કારણ કે બધા જ ગોંડા બાવર કાપી નાખેલા છે એટલા માટે તો અહીંયા આપણે જોઈએ નદી કિનારે અને નદીમાં કેવું સીન છે એ પણ જોવા મળશે એટલે મિત્રો લાઈક શેર કરજો અને કોમેન્ટ કરજો બરાબર છે કારણ કે આપણા રોજ વ્લોગિંગ આવતા રહેશે તો અર્પિતા નીચે ઉતરી છે અને લાકડા બધા ઘણા બધા પડ્યા છે હુકા
જોકે આપણે ખેંચવાનું બધા કાઢવા બહુ વહમાં પડી જાય એટલે પછી બહુ કંટાળાજનક થઈ જાય અને તાપ ખરાબ બપોરનો છે. હું આજના તો ટાઈમ મળતો નહીં લાકડા લેવા જવાનું. અત્યારે પહોંચી જઈએ તો મિત્રો પાણી પણ સરસ મજાનું ભરેલું છે અને નર નબર પડ્યા છે અહીંયા. તો મિત્રો સરસ મજાનું હોવામાં સીન લગીને દેખાય છે, હોવામાં શેડા લગીને મતલબ હોમી પાર લગીને દેખાઈ રહ્યું. લાકડા તો ઘણા બધા છે, વેલાન બેલા આન તેન હુકાન લીલા બધું છે. મિત્રો મજા આવશે. તો મિત્રો બપોરમાં તો આપણે ચૂલો બનાવ્યો હતો, એ થોડુંક સીન બાકી હતું તો આપણે પાછળ લગાવી દીધું છે. જોકે તમને જોવા મળશે વ્લોગર હર્ષસિદ્ધિવાળા ચેનલ ઉપર જોવા મળશે ચૂલો કેવી રીતના બનાવે, બરાબર છે. અને અત્યારે ડોબું ધોવાનું ચાલુ છે હોજની ટાઈમમાં, એટલે આપણે થોડુંક આગું પાછું થઈ ગયું સીન. અને સચિનનું હજુ કશુંક બનાવે છે માટી લઈને. હવે એવો શું બનાવતો હોય કંઈ ખબર પડતી નહીં. ટ્રેક્ટર જેવું કંઈક બનાવ્યું છે, ગાડી એક ટ્રેક્ટર કે પછી એવું જ છે ટ્રેક્ટર જેવું. સચિને ચાંદનો રમત કરે છે બપોરનો, બરાબર. એણે પણ કંઈક બનાવ્યું છે અને આપણે ચૂલો બનાવ્યો હતો મસ્ત રીતે, બરાબર. હે આ શું ગાડી? હે ગથ્થો મિત્રો આ શું હોય ખબર છે? કોંટાવાળું બહુ ખતરનાક છે. વાંટાના ઝાડવા તો જો એના કેવું ચેવડા. હા, ધંતુરાનું હા ભાઈ, ધંતુરાના બિયારાનું માટી લેવા આવી છીએ આપણે અહીં આગળ. ખોડા ખોડ કરો. તૂટી ગયું. રહી રાખો. હા, હા ઠેસર આવે. ઊંડાળું પડી જવાનું. હા જેવું હોવા બસ તગારું ભરાઈ જશે. બધો બસ ભરા ઘર મસળો ચોટા ઊંડાળું થઈ ગયું. અહીં આવ્યો તું? હા, પૂછતા લઈને નાખો. એક નાખી દીધું એટલે લઈ લે ને. લઈ લે. ઓય શું કરા તું? મીકના ફોન. ઓય
રોજામાં ભરવાનું નહીં આવું ખાઈ લો હા 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 તાપી જો મિત્રો ખાવા જેમ હા ને મારે બિલિયનમાં દઈ છે બસ તરત આડી પડી હતી હા યા ગેમ ઠોકો જો મોરે દાદી તો ગાઈઝ ખાઈ બાઈને આપણે ઊંઘીએ અને આવતા મતલબ કાલે વિડીયોમાં મળીએ આપણે એક નવા બ્લોગની અંદર તો જય માતાજી.